कहाय रे मनवा, प्रभु समान कहा। मारवा वाड़ा हजार हो, तारवा वाड़ो मारवा वाड़ा हजार होय पण तारवा वाड़ो लेख लखे तारा ललाटे, मापी सके ना मेघ रे मनवा, मापी सके ना में। आ हिंदू ने आ मुस्लिम, आछे सिख ने ईसाई, आ हिंदू ने आ मुस्लिम, आछे सिख ने ईसाई। धर्म नामे जेओ झगड़ता, ए छे जगना कसाय रे मनवा, ए छे जगना कसाय। दिलड़ू कोई नूना दुभावजे, करजे करुणा अपार। दिलड़ू कोई नूना दुभावजे, करजे करुणा अपार। मानवी मानव थईने रेजे, मांड मळ्यो अवतार रे मनवा, मांड मळ्यो अवतार। मानव कहे तू जीवी जाजे, करीने सारा काम। मानव कहे तू जीवी जाजे, करीने सारा काम। दिन दुखियों ना आशीष लईने, जाजे प्रभु ने धाम रे मनवा, जाजे प्रभु ने धाम। मानव थईने आव्यो जग मां, करजे सारा काम। मानव थईने आव्यो जग मां, करजे सारा काम। अवतार तारो जाय ना एड़े, लैले हरि नु नाम रे मनवा, लैले हरि नु नाम। लैले हरि नु नाम रे मनवा, लैले हरि नु नाम। लैले हरि नु नाम रे मनवा, लैले हरि नु नाम। जीवननी अंदर जेने भक्ति करी एने कोई मौतनो डर नहीं। आ जीवन जो एक शाळा है तो मृत्यु ए परीक्षा है। अने मृत्युनी अंदर परीक्षा में डर कोने लागे कि जे विद्यार्थीए तैयारी नहीं करी। पण जेने तैयारी करवी अने परीक्षा में कोई डर नहीं।
જીવનમાં માણસ ક્યારે સફળ થાય છે? એક પ્રસંગ મને બહુ ગમે છે, હરેક કથામાં હું લઉં છું. કે એક શહેરનો બહુ મોટો માણસ હતો અને ફૂટપાથ પર સૂઈ અને એણે પોતાની જિંદગી બનાવી. એટલી બધી સ્ટ્રગલ કરી, એટલી બધી મહેનત કરી અને દેશનો બહુ મોટો માણસ થઈ ગયો. એની પાસે એટલી બધી સંપત્તિ હતી કે એની 70 પેઢી બેઠા બેઠા ખાય ને તો એની સંપત્તિ ખૂટે નહીં, એટલો મોટો માણસ હતો. એ માણસે એના વકીલને બોલાવીને કીધું કે જ્યારે હું મરી જાઉં તો મારા દીકરાને બોલાવજો અને એને કહેજો કે તારા પિતાએ તારા માટે 70 પેઢી ચાલે એટલી સંપત્તિ મૂકી છે. એ તારે જોઈએ છે કે તારા પિતા જે સૂત્રને અપનાવી, જે સંસ્કારોને અપનાવી અને આટલા મોટા માણસ થયા, એવા 12 સૂત્ર એક ડાયરીમાં લખ્યા છે. એ તારે ડાયરી જોઈએ છે કે તારે સંપત્તિ જોઈએ છે? અને જો મારો દીકરો એમ કહે કે મારે ડાયરી જોઈએ છે તો સંપત્તિ દાનમાં આપી દેજો, અને જો સંપત્તિ માગે તો એમ કહેજો કે આ ડાયરીને સમુદ્રમાં પધરાવી દેજો. શેઠનું મૃત્યુ થયું. વકીલે એના છોકરાને બોલાવીને કીધું કે તમારા પિતાની આ શરત છે. તો છોકરાએ એમ કીધું કે શું હું મારા પિતાની ડાયરી એકવાર વાંચી શકું ખરો? તો કે હા, તમે વાંચી શકો. એ ડાયરીની અંદર એવા સિમ્પલ સૂત્રો લખ્યા છે. આપણને એમ લાગે કે આમાં શું હશે, પણ જો એકાદ સૂત્ર બી જીવનમાં આપણે પકડીને આગળ ચાલીએ ને તો આપણો બેડો પાર થઈ જાય. એમાં લખેલું હતું કે બેટા, જીવનમાં કોઈ બી જગ્યાએ તું જાય, તને કોઈ સારું પુસ્તક દેખાય અથવા કોઈ સારો ગ્રંથ દેખાય, તું એને ઘરમાં વસાવજે. ભલે તું એમ વિચારે કે મને વાંચવાનો ટાઈમ નથી મળવાનો, પણ જ્યારે જીવનમાં તું એકલો પડીશ અને મુસીબતમાં ફસાઈશ, હેરાન થતો હોઈશ ને, ત્યારે તને મદદ કરવા વાળું કોઈ નહીં હોય, રસ્તો નહીં મળતો હોય, ત્યારે આ ચોપડીમાંથી કે આ ગ્રંથમાંથી એકાદ પાનું જો તું વાંચી લઈશ ને બેટા, તો તારા પ્રશ્નોનો ઉત્તર તને મળી જશે. અને આ હું ત્યારે લખી રહ્યો છું કે જ્યારે મારા જીવનમાં મેં પહેલી દુકાન લીધી હતી. પછી કીધું કે ઘરમાં તું જ્યાં વધારે બેસતો હોય, તમે જો દરેક માણસની ઘરમાં એક ફેવરેટ જગ્યા હોય, જ્યાં તું વધારે બેસે છે ને ત્યાં કોઈ એવું સૂત્ર લખજે, એવું સુવાક્ય લખજે કે વાંચતા વાંચતા તને એમાંથી કંઈક પ્રેરણા મળતી રહે, તને મોટિવેટ કરતું રહે. અને બેટા, એક વાત યાદ રાખજે કે જીવનમાં કોઈ બી કામ તું કરે ને તો કેવળ એ કામ પૂરું કરવા માટે નહીં કરતો, પણ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ કરવાનો પ્રયત્ન કરજે. અને હરરોજ તારી જાતને તું અપગ્રેડ કરતો જાજે, કંઈક નવું જીવનમાં ઉતારતો જજે. આપણી વેબસાઇટ હોય તો આપણે અપગ્રેડ કરીએ, એવી રીતે મેં આજે મારા જીવનમાં શું નવું લાવ્યો છું, એવી રીતે તારા જીવનમાં કંઈક નવું ઉતારતો જાજે. જીવનમાં ક્યારે જીત મળે તો બેટા બહુ ખુશ નહીં થતો, કારણ કે પછી હાર મળશે ને તો એ હાર બહુ કડવી લાગશે.
અને જીવનની અંદર હંમેશા તારા પરિવારવાળાને એમ જતાવતો રહેજે કે તને એની પડી છે. આપણે દુનિયાના લોકોને ખુશ કરવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ ભાઈ, પણ જે લોકો આપણા માટે જીવે છે, જેના થકી આપણે આગળ આવ્યા છીએ, એનું જ આપણે ધ્યાન રાખતા નથી. આ જીવન શું છે? આ જીવન ઓલા સર્કસમાં એક જગલર હોય ને, એ જગલરની ગેમ છે ભાઈ. હાથમાં ઓલા બોલ લઈને ઉછાળે ને, આમ એના હાથમાં 5 બોલ છે. પ્રત્યેક જીવ આમ જોઈએ તો જગલર જ છે. 5 બોલ હાથમાં છે, એમાં 3 બોલ છે એ રબરની છે અને 2 બોલ એ કાચની બોલ છે. રબરની બોલ જો પડી નીચે તો એ પાછી આવશે હાથમાં, પણ જો એકવાર કાચની બોલ નીચે પડી ગઈ ને તો લાઈફમાં કોઈ દિવસ પાછી નહીં આવે હાથ. તમારી સંપત્તિ, તમારું માન, તમારું સ્ટેટસ, તમારો બિઝનેસ, આ બધું રબરની બોલ છે ભાઈ. અને તમારું સ્વાસ્થ્ય અને તમારો પરિવાર, આ 2 કાચની બોલ છે. હાથમાંથી એકવાર છૂટી પાછી નહીં આવે ભાઈ. કારણ કે આ જીવનનો કોઈ ભરોસો નથી ભાઈ. માણસ ક્યારે આવે ને ક્યારે જાય આપણે કહી નથી. એક પ્રસંગ મને યાદ આવે છે, એ મેં વાંચ્યો તો મને પોતાને 3 દિવસની અંદર નહોતી આવી. એક ભાઈ સવારે ઊભો થયો, અને આ એવી રીતે તમે સાંભળજો કે આ કોઈ બીજો કોઈ વ્યક્તિ નથી. આ એવી રીતે સાંભળજો કે આ હું જ છું અને મારી જ વાત કરી રહ્યા છે. સવારમાં એ ભાઈ ઊભા થયા અને રોજની આદત હતી ન્યૂઝપેપર વાંચવાની, પેપર વાંચવાની. સવારે ઊભા થાય અને ન્યૂઝપેપર જોવે, અને ન્યૂઝપેપરમાં જોવે તો ડેથ કોલમમાં, મરણમાં એનો ફોટો હતો અને નીચે લખ્યું હતું કે આ ભાઈ રહ્યા નથી. એ વિચાર કરે કે આ કેવી રીતે બની શકે? હું તો જીવતો છું ને આ પેપરમાં કોણે આપી દીધું કે હું મરી ગયો છું? આવો મજાક મારી સાથે કોણ કરે? અને મારા પત્ની ક્યાં છે, મારા બાળકો ક્યાં છે? ઘડિયાળમાં જુઓ તો કે મારે તો આજે મીટિંગ હતી બોસ સાથે, અને અત્યારે 9:30 થઈ ગયા, મારી પત્નીએ મને જગાડ્યો નહીં. ઊભો થાય, પોતાના રૂમમાંથી બહાર આવે અને શું જોવે છે? તો આજે એના ઘરમાં બધા મહેમાન આવ્યા છે, બધા સફેદ કપડાં પહેરીને આવ્યા છે. વિચાર કરે કે આ હું શું જોઈ રહ્યો છું? થોડોક આગળ આવે, મેન હોલમાં આવે, અને ત્યાં શું જોવે છે કે પોતાની જ ડેડ બોડી ત્યાં પડી છે. વિચાર કરે કે આ શું થઈ ગયું? હું શું જોઈ રહ્યો? હું મરી ગયો છું? શું આ સંસારમાં હું રહ્યો નથી? પણ આ કેવી રીતે થયું? પછી વિચાર કરે કે મેં રાતના શું જમ્યો હતો? પછી કે મને રાતના કદાચ છાતીમાં દુખ્યું તો કદાચ એના લીધે મારું મૃત્યુ થયું છે. પણ મને મારા બાળકો, મારી પત્ની મને કેમ નથી દેખાતી? મારા મા બાપ ક્યાં છે? બાજુના ઓરડામાં એની પત્ની અને એના નાના નાના ભૂલકાઓ, બાળકો અને એના મા બાપ રડી રહ્યા છે. ત્યાં જાય અને એની પત્નીને કહે છે કે તું જો, તું રડ નહીં, હું જીવતો છું, મરી નથી ગયો. મને કાંઈ નથી થયું, હું તારી સામે છું, તું મને જો. કે ભગવાન, તમે આવું કેમ કર્યું? મને એક 2 મિનિટ આપો મારા જીવનની, કે મારી પત્ની આખી જિંદગી મને દુઃખમાં સુખમાં બધે જ મને સપોર્ટ કર્યો,
દરેક જગ્યાએ મારી સાથે ઊભી રહી, મારા બાળકોને મોટા કર્યા, મારા મા બાપનું ધ્યાન રાખ્યું અને એટલી બધી મહેનત કરતી હતી. અને આજે હું જે કાંઈ છું એ મારી પત્નીની વજહથી છું. પણ એકેય દિવસ મેં મારી પત્નીને એમ નથી કીધું કે મને તારી કદર છે. આજે ભગવાન મને 2 મિનિટ આપો કે હું મારી પત્નીને કહી શકું કે હું તારી કદર કરતો હતો અને તારા થકી હું એટલો બધો આગળ આવ્યો છું. બાજુમાં બાળકો રડી રહ્યા છે. હવે નાના નાના બાળકોને એ બી ખબર નથી કે ઘરમાં શું બન્યું છે. એની માતાને મમ્મીને રડતા જો બાળકો બી રડે છે. પરમાત્માને કહે કે પ્રભુ થોડો સમય આપો કે મારા બાળકોને હું ગળે લગાડી શકું. મારા દીકરાઓ મને એમ કહે છે પપ્પા તમે એટલા બધા બિઝી છો, તમે એટલા બધા બિઝી છો કે તમારી પાસે ટાઈમ નથી, તમે મારી સ્કૂલમાં બી નથી આવતા. પપ્પા એમ કે બેટા આ બધું કોના માટે કરું છું? તારા માટે કરું છું ને બેટા, હું કમાઈશ તો તમે આને ભોગવ છો ને. અને એક દિવસ તો છોકરાએ પપ્પાને પૂછ્યું પપ્પા તમે એટલી બધી દોડાદોડ કરો છો તો તમે એક દિવસમાં કેટલા પૈસા કમાવ છો? અને એના પપ્પા કે બેટા હું તો એક દિવસમાં 10,000 રૂપિયા કમાઉં છું. એ છોકરાઓએ ભેગા કરી 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 અને 10,000 રૂપિયા એના પપ્પાને આપ્યા અને કીધું કે આ લ્યો પપ્પા 10,000 રૂપિયા તમારો એક દિવસ અમને આપો. વિચાર કરે કે મારા બાળકો મને કહેતા રહે કે પપ્પા અમને સમય આપો, પણ આજે મને મારા બાળકોને ગળે લગાડવા છે, પ્રભુ મને 2 મિનિટ આપો. મા બાપની પાસે જાય છે, મા બાપ રડે છે. વિચાર કરે કે મારા મા બાપે એટલી બધી મહેનત કરી, ગામમાંથી શહેરમાં આવ્યા, અમને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા અને એ લાયક બનાવ્યો કે જીવનમાં કંઈક કરી શકીએ. પણ આજે મારા મા બાપની મારે માફી માંગવી છે. હું કેમ મારા મા બાપની ઉપર ઉશ્કેરાઈ જતો, ગુસ્સે કરતો હતો, અપમાન કરતો હતો, પણ આજે મારે એમની માફી માંગવી છે. મને 2 મિનિટ આપો કે જેના કારણે હું મારા મા બાપના પગ ધોઈને કહી શકું કે હું જે કાંઈ છું એ તમારી વજહથી છું. રડતો રહ્યો પણ ભગવાને એની વાત ન સાંભળી. પોતાના મૃતદેહ પાસે આવ્યો અને જોવે તો ત્યાં એક વ્યક્તિ ઊભો છે. આંખો છુપાવતો જાય ને રડતો જાય. વિચાર કરે કે આ કોણ છે? જોયું તો એનો કોઈ જૂનો પાર્ટનર, બિઝનેસ પાર્ટનર હતો કે જેની સાથે અનબન થઈ અને બિઝનેસમાંથી છૂટો કર્યો. વિચાર કરે કે આ મારો બિઝનેસ પાર્ટનર, મને એમ લાગતું કે એની મારી સાથે આટલો વેર હશે, પણ આ મારા મોત પર રડી રહ્યો છે. પ્રભુ આવું તમે નહીં કરો, મને એક થોડો સમય આપો તો હું પરિવારને ગળે લગાડીશ. બોલતો રહ્યો પણ ભગવાને એની વાત સાંભળી નહીં. વિચાર કરતો રહ્યો અને ત્યાં ઝબકીને એ ભાઈ નીંદરમાંથી જાગી ગયો અને નીંદરમાંથી ઊભો થઈને જોયું તો બાજુમાં પત્ની સૂતી છે. પત્નીને ગળે લગાડે છે, બાળકોને ગળે લગાડે છે. પત્નીને કહે છે કે મને માફ કરજે કે મેં તારી કદર ન કરી, જીવનમાં આખી જિંદગી તે મને સપોર્ટ કર્યો પણ મેં કોઈ દિવસ તને 2 સારા શબ્દ નથી કીધા, મને માફ કરજે. મા બાપની માફી માંગે છે. અને જે વ્યક્તિ સાથે એના સંબંધ ખરાબ થયા હતા એ બધા પાસે જઈ અને માફી માંગી. અને જે વ્યક્તિએ એનું દિલ દુભાયું હતું એને પણ એણે માફ કરી દીધું. જીવનની અંદર જ્યારે આ બીજા સ્કંદની કથા સાંભળો ને તો એક વિચાર કરજો કે રોજ તમે સવારે જાગો ને તો પરમાત્માએ આપેલો આપણને આ બીજો મોકો છે ભાઈ. કારણ કે ફરી પાછો આ મોકો આપણને મળવાનો નથી. કારણ કે આ દુનિયામાં માણસ એકલો આવે છે અને એકલો જાય છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા,
साथी विना संगी विना એકલા જવાના એકલા જવાના એકલા જવાના આપણે એકલાને કિરતારો એકલો એકલા જીવોને એનો આધાર એકલો આપણે એકલાને કિરતારો એકલો એકલા જીવોને એનો આધાર એકલો એકલા જ રહીએ ભલે વેદના જ સહીએ ભલે પોતાના જ પંથે ધરું પોતાના વિના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના કાળજાની કેડીએ કાયાનો સાથ દે કાળી કાળી રાતડીએ છાયાનો સાથ દે કાળજાની કેડીએ કાયાનો સાથ દે કાળી કાળી રાતડીએ છાયાનો સાથ દે કાયાનો સાથ દે ભલે છાયાનો સાથ દે ભલે એકલા જ રહીને ભેરું થાવું રે બધાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના સંસારમાં માણસ એકલો આવે છે, એકલો જાય છે. રેડ્યા સૌ બેફામ, રેડ્યા સૌ બેફામ મારા મોત પર એક જ કારણથી. પ્રસંગ મારો હતો પણ મારી જ હાજરી નહોતી. બધા આપણા માટે જ આવ્યા હોય. જીવનની અંદર માણસનું મૃત્યુ થાય એટલે શરીરના એક એક અંગ, આંખ હોય એ કદાચ 2-3 કલાક રહે, હાથ પગ તમે વિચારો તો 5-10 મિનિટ કે 15 મિનિટ રહે, પણ જે સંબંધ તમે બાંધ્યા છે ને એ જીવનભર રહેશે. જીવનની અંદર તમે કેટલા સફળ થયા એ તમારે જાણવું હોય તો તમારા ગયા પછી તમારા બાળકો તમારી પ્રમાણિકતાની વાત કરે ને તો સમજી લેવાનું કે તમે જીવન સારું જીવ્યા છો. અને બેટા, જીવનની અંદર કોઈ નાનો માણસ તને મળે ને તો એને માનથી બોલાવજે.
અને એવા માણસને બી તું મદદ કરજે કે તને ખબર છે કે આ માણસ મને જીવનમાં કોઈ દિવસ કામમાં નથી આવવાનો, છતાં બી તું એ માણસને તું મદદ કરજે. અને બેટા, જીવનમાં જે ગાંઠો ખોલી શકે ને એ ખોલી નાખજે. જેની સાથે સંબંધ ખરાબ થયો હોય ને એ સંબંધને બેટા તું સુધારી નાખજે. 2 મિત્રો જઈ રહ્યા હતા. એમાં એક મિત્રએ બીજા મિત્રને વાતમાં લાફો મારી દીધો. તો એ મિત્રએ ત્યાં દરિયાની રેતીની ઉપર લખી નાખ્યું કે મારા મિત્રએ આજ મને લાફો માર્યો. અને થોડો સમય થયો તો ક્યાંક પડતા પડતા બચી ગયો ને એના મિત્રએ એનો હાથ પકડી લીધો તો તરત એણે પથ્થર પર લખી નાખ્યો. એનો મિત્ર કે આમ કેમ કર્યું? એ કે તે મને માર્યું, મેં રેતીમાં લખ્યું સમંદરની 1 લહેર આવે 2 લહેર આવે એને ધોઈ નાખશે, પણ તે મને બચાવ્યો ને એ હું જીવનભર નહીં ભૂલું, એ મેં પથ્થર પર લખ્યું છે. જેણે આપણા પર ઉપકાર કર્યો હોય ને એ જીવનમાં કોઈ દિવસ ભૂલતા નહીં ભાઈ. જીવનની અંદર લગ્ન પ્રસંગની વાત આવે તો બધા એ જ પ્રયત્ન કરે છે કે મને સારું પાત્ર મળે, સંસ્કારી પાત્ર મળે, પણ એવું પ્રયત્ન કોઈ નથી કરતા કે હું સારો બનું અને હું સંસ્કારી બનું. અને જીવનની અંદર બેટા કોઈ બી વસ્તુ સારી શીખવાની આવે ને તો એમ નહીં બોલતો કે મારી પાસે ટાઈમ નથી, મને સમય નથી. કારણ કે મોટા મોટા સાયન્ટિસ્ટ લોકોને પણ 24 કલાક મળ્યા હતા અને આપણને બી 24 કલાક મળ્યા છે. અને તમે કેટલા સુખી છો એ જોવું હોય તો તમારા નજીકના સંબંધી હોય ને ફેમિલીવાળા, એના પરથી ખબર પડે કે તમે કેટલા સુખી થયા અને કેટલા સફળ થયા છો. જો તમારા ભાઈના ઘરમાં ખાવા માટે અનાજ ન હોય અને તમે કરોડોની ગાડીમાં ફરતા હો તો એ પૈસા કે સંપત્તિનો કોઈ ફાયદો નહીં ભાઈ. જીવનમાં 2 વાક્ય બોલતા બેટા તું નહીં શરમાતો. બહુ અઘરા વાક્ય છે ભાઈ. કે મને નથી આવડતું અને મારી ભૂલ થઈ. આ 2 એવા વાક્ય છે કે આપણાથી કોઈ દિવસ બોલાતા નથી. આ 2 વાક્ય બોલતા બેટા કોઈ દિવસ શરમાતો નહીં કે મને નથી આવડતું અને મને માફ કરો, મારી ભૂલ થઈ. અને જ્યારે આખી ડાયરી છોકરાએ વાંચી, છોકરાએ કીધું વકીલ સાહેબ મને મારા પિતાની ડાયરી જોઈએ છે. મારા પિતાની કોઈ સાચી સંપત્તિ છે ને તો એ મારા આ ડાયરી છે. જેટલી બી સંપત્તિ જે છે, પૈસા છે, એને દાનમાં આપી દો કે સમુંદરમાં પધરાવી દો. મને તો કેવળ ડાયરી જોઈએ છે, મારે કાંઈ નથી જોતું. જીવનની અંદર જન્મ અને મૃત્યુ ભગવાને પોતાની પાસે રાખ્યા છે. માણસ ક્યારે જન્મશે ને ક્યારે મૃત્યુ પામે એ ઈશ્વરે નક્કી કરેલું છે. તમારા જે કર્મ તમે લઈને આવો છો એ પ્રમાણે તમારો મૃત્યુ થાય છે ભાઈ. હા, નિમિત્ત કોઈ બી બને પણ તમારું મૃત્યુ જ્યારે નિશ્ચિત છે ત્યારે તમે મૃત્યુ પામવાના છો. ગમે ત્યારે કોઈ બી વ્યક્તિ, આજે કોઈ માણસ એવા છે કે 100 વર્ષ જીવે છે, કોઈ 80 વર્ષ જીવે છે, કોઈ 5 વર્ષનું નાનું બાળક હોય એ બી મૃત્યુ પામે. કેમ? એનું આયુષ્ય એટલું લખેલું છે. ગમે એટલો મોટો કરોડપતિ હોય પણ એના ફેમિલીમાંથી કોઈ બીમાર હોય તો ગમે એટલા પૈસા નાખીને તો એને બચાવી નહીં શકે. આ ભગવાને એક ચાવી, એક બારી એવી રાખી છે ને મૃત્યુ, કે માણસ ગમે એ કરે ને એ માણસને બચાવી ન શકે. તમે ગમે એ કરી લો, જ્યારે જે સમયે જે જગ્યાએ જેનું મૃત્યુ લખેલું છે માણસ ત્યાં મૃત્યુ પામે.
ત્યારબાદ પરીક્ષિતે જગત નિર્માણ વિશે પ્રશ્ન પૂછ્યા છે કે આ જગત કેવી રીતે બન્યું, શું જરૂર હતી, આ ભગવાને શા માટે બનાવી આ દુનિયા આવડી મોટી. ઇવન નાનું બાળક હોય ને આપણા ઘરમાં પૂછે ને કે મમ્મી હું ક્યાંથી આવ્યો, તો આપણે એના સમજણ પ્રમાણે એને કહી દઈએ કે બેટા તને હોસ્પિટલમાંથી લઈ આવ્યા, ડૉક્ટર અંકલ પાસેથી લઈ આવ્યા.